જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટેનું આજનું આપણું શું એનાલિસિસ હતું અને માર્કેટે આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં આપણું અહીંયા સ્ટ્રેટેજી હતી કે આપણે અહીંયા બે પોઈન્ટ નક્કી કરીને રાખ્યા હતા. એક તો આપણે અહીંયા એક નીચેની સાઈડમાં આપણે અહીંયા પોઈન્ટ ડ્રો કરી રાખ્યો હતો. અહીંયા આપણું ડિસ્કશન હતું કે જો માર્કેટ 52,170ની નીચે નીકળશે તો આપણે એક પીની પોઝિશનમાં ઇન્ટરેસ્ટેડ છે અને એ બી માર્કેટ ફ્લેટ ઓપન થઈને નીચેની સાઈડ તોડે તો આપણે નીચેની સાઈડમાં પીની પોઝિશનનું એક આપણું ડિસ્કશન હતું. અધરવાઇઝ સેકન્ડ આપણું ડિસ્કશન એ હતું કે માર્કેટ અહીંયા ક્યાંક ને ક્યાંક ગેપ અપ ઓપન થાય અને ગેપ અપ ઓપનિંગ 52,500ની આજુબાજુ ગેપ અપ ઓપનિંગ થાય તો ત્યાંથી આપણે એક પીની પોઝિશન માટે ઇન્ટરેસ્ટેડ હતું. તો આ બે કેસ આપણે ડિસ્કસ કર્યા હતા બેંક નિફ્ટી માટે. અહીંયા તમે જોશો મિત્રો, બેંક નિફ્ટી ફ્લેટ ઓપન થયું, ફ્લેટ ગેપ અપની કન્ડિશન અહીંયા વેલિડ થતી નથી. અહીંયા ફ્લેટ ઓપન થઈને તમે જો માર્કેટે બે વખત ટ્રાય કર્યું, એક અહીંયા આ કેન્ડલ તમે જો અને આ કેન્ડલ જો, બંને વખતે માર્કેટ 52,170ની નીચે નીકળ્યું ખરા, પણ ઇમિડિયેટલી રિવર્સ થઈ ગયું. એટલે કેન્ડલનું ક્લોઝિંગ આ લેવલની નીચે થયું નથી, એટલે આપણે અહીંયા એન્ટ્રી ટ્રિગર થતી નથી. મિત્રો, જ્યારે બી આપણે કોઈ લેવલ ડિસાઇડ કરીએ તો એ લેવલની નીચે એટલીસ્ટ 5 મિનિટની કેન્ડલ ક્લોઝ થવી બહુ મહત્વની રહે છે. જો કેન્ડલ ક્લોઝિંગ નથી આપતી તો પછી એ ટ્રેડ વેલિડ ગણાશે નહીં. અહીંયા તમે જો જેવું માર્કેટ નીચે નીકળ્યું, જો તમે અહીંયા પીની પોઝિશન બનાવી હશે, માર્કેટ ઇમિડિયેટલી એ જ કેન્ડલમાં તમારો એસએલ અહીંયા હિટ કરી નાખ્યો હશે. અહીંયા બી તમે જો કેટલું ફાસ્ટ માર્કેટ આ લેવલની નીચે આવ્યું, એટલી જ સ્પીડથી માર્કેટ ઉપર જતું રહ્યું. એટલે આનો મતલબ એ થાય કે અહીંયા બાયર્સ બહુ સ્ટ્રોંગલી એક્ટિવ છે. આ પોઈન્ટ ઉપર બાયર્સ બહુ સ્ટ્રોંગલી એક્ટિવ છે. તો આવા પોઈન્ટ્સ તમે જો માર્કેટમાં આઈડેન્ટિફાઈ કરતા થઈ જશો તો તમને સારા એવા ટ્રેડ માર્કેટમાં મળી શકે છે. તો અહીંયા આપણું કોઈ ટ્રેડ ટ્રિગર નહીં થયું. તમે પછી સેકન્ડ વસ્તુ જોશો કે 52,500નું જે આ લેવલ હતું, અહીંયા આપણે માર્ક કરીને રાખ્યું હતું. તો આજના દિવસે બી તમે જો 52,500ની બાજુ માર્કેટ ગયું તો પાછું માર્કેટને નીચે મોકલી દીધું. અહીંયા એક શ્યોરલી બ્રેકઆઉટ આપ્યું તો પછી માર્કેટ એની ઉપર સસ્ટેન થવા લાગ્યું. એટલે આવી રીતે તમે કોઈ લેવલ આઈડેન્ટિફાઈ કરશો બે પોઈન્ટ, તો તમને એ પોઈન્ટ આઈડેન્ટિફાઈ કર્યા પછી તમને એમાં ટ્રેડ કરવાનો જે કોન્ફિડન્સ આવશે ને, એ આખો અલગ હશે. કોઈ તમને કહેશે અને ટ્રેડ લેશો અને તમે જાતે સેલ્ફ આઈડેન્ટિફાઈ ટ્રેડ લેશો, એમાં ઘણો બધો ફરક પડી જતો હોય છે. હવે આવતીકાલે એટલે કે મંગળવારે બેંક નિફ્ટીમાં આપણે શું કરી શકીએ અને કેવી રીતે માર્કેટ કામ કરી શકે, આપણે એ સમજી લઈએ. તો પહેલાં આજનો ચાર્ટ હું એક વખત ઝૂમ કરી લઉં. 5 મિનિટનો ચાર્ટ આપણે આ ઝૂમ કરી લીધો છે. યસ, આવતીકાલ માટે મિત્રો બહુ જ મેં અલગ અલગ કન્ડિશન બનાવી છે. પહેલી કન્ડિશન, આવતીકાલ માટે આપણે સી માટે બી રેડી રહીશું અને પી માટે બી રેડી રહીશું. પણ એ કયા બે પોઈન્ટ હશે? સી, પહેલો પોઈન્ટ તો આ નીચેનો વાળો આપણો જે આજનો આઈડેન્ટિફાઈડ છે કે માર્કેટ આવતીકાલે ફર્સ્ટ કન્ડિશન કે ગેપ ડાઉન ઓપન થાય. ગેપ ડાઉન આજનું ક્લોઝિંગ લગભગ અહીંયા છે, ઠીક છે. તો માર્કેટ અહીંયાને ક્યાંક અહીંયા આ પોઈન્ટ ઉપર ઓપન થાય. આ પોઈન્ટ આવે લગભગ 52,200 અથવા 52,150, 52,200થી 52,150ની આજુબાજુ માર્કેટ અહીંયા ઓપન થાય. તો અહીંયાથી આપણે એક બાઉન્સ બેક જોઈ શકીએ છીએ. જેવી રીતે અહીંયા આપણે બાઉન્સ બેક જોયો, જેવી રીતે અહીંયા આપણે બાઉન્સ બેક જોયું, તો અહીંયાથી એક બાઉન્સ બેક એક્સપેક્ટેડ છે. તો અહીંયાથી આપણે કોલની પોઝિશન લઈ શકીએ. અહીંયાથી આપણે 40થી 50 પોઈન્ટનો એસએલ નીચે આપણે એન્ટ્રી પોઈન્ટથી રાખીને આપણે એક કોલની પોઝિશનમાં બેસી શકીએ છીએ. ફર્સ્ટ ટાર્ગેટ આપણને આરામથી મળી શકશે 52,500નો આપણો ફર્સ્ટ ટાર્ગેટ. અને માર્કેટ ફર્ધર ફ્લોમાં જશે તો 52,650 સુધી બી આપણે જઈ શકીએ છીએ. આપણે આપણું 1:2 મળી જાય તો પછી આપણે નીકળી જવાનું છે. પછી એમાં બહુ લાંબુ વેઇટ કરવાની જરૂર નથી. એક કન્ડિશન આ થઈ ગઈ. સેકન્ડ કન્ડિશન એ થઈ શકે કે આપણે અહીંયા ઉપરની સાઈડ એક પોઈન્ટ બીજો ડ્રો આઈડેન્ટિફાઈ કરી રાખીશું. ઉપરની સાઈડ એક આ પોઈન્ટ છે. અહીંયા આજે સેકન્ડ પોઈન્ટ આવે કે માર્કેટ ગેપ અપ ઓપન થાય. કાલે આપણે બે જ કન્ડિશનમાં ટ્રેડ કરીશું, એક ગેપ અપ અને એક ગેપ ડાઉન. ગેપ અપના કેસમાં માર્કેટ આપણને મળવું જોઈએ 52,750થી માંડીને 52,800ની આજુબાજુ. જો જેટલું 52,800ની નજીક આપણને માર્કેટ મળશે એટલું આપણો એસએલ નાનો આવશે, એસએલ આપણો એકદમ સ્મોલ આવશે અને એસએલ જેટલો સ્મોલ આવશે એટલો આપણો લોસ ઓછો થશે. જો માર્કેટ 52,800ની આજુબાજુ મળશે તો અહીંથી આપણે એક ફોલ એક્સપેક્ટેડ છે, તો અહીંયાથી આપણે એક પીની પોઝિશન લઈ શકશું. અને સારો એવો ફોલ આપણને જોવા મળી શકે છે. આપણને 52,500થી માંડીને 52,200 સુધીનો બી ફોલ આપણે જોઈ શકીએ છીએ જો માર્કેટ 52,800ની આજુબાજુ ગેપ અપ ઓપન થાય છે. તો આવતીકાલ માટે આ બે જ ટ્રેડ હું પ્રિફર કરીશ. જો માર્કેટ અહીંયા સેન્ટરમાં ઓપન થાય છે, આ એક ચેનલ છે. આ ચેનલ એટલા માટે છે, હું તમને એક વખત બતાવી દઉં કેમ હું આવી રીતે વિચારી રહ્યો છું. એનું રીઝન શું છે કે આપણે 45 મિનિટ્સની ટાઈમ ફ્રેમ ઉપર જો આપણે જોઈએ તો આ તમને એક્ઝેક્ટલી એક વસ્તુ હું તમને દેખાડવા માગું છું કે મેં આ સ્ટ્રેટેજી કેમ બનાવી, એનું રીઝન શું.
તો અહીંયા તમે જોશો કે આ જે બે પોઈન્ટ છે, અહીંયાથી આ પોઈન્ટ અને આ પોઈન્ટ, આ 52,800નો પોઈન્ટ છે અને આ રહ્યો 52,170-50 વાળો પોઈન્ટ છે. તો આ માર્કેટ આ જ રેન્જમાં તમે જો ચાલી રહી છે. આ એક થોડો એક્સેપ્શનલ કેસ છે, એક વખત આ રેન્જની નીચે ગયું પાછું આ રેન્જમાં આવી ગયું છે. તો માર્કેટ આ જ રેન્જમાં ચાલી રહ્યું છે. તો જો માર્કેટ અહીંયા ઓપન થાય તો સી, અહીંયા ઓપન થાય તો પી. બસ સિમ્પલ સ્ટ્રેટેજી છે, આ જ લોજિક છે કાલના માટેનો. તો આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. વિડીયો ગમે તો ચોક્કસ તેને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.